વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના સેશન 6માં આજે આપણે ટેક્સ્ટબુકના જે ન્યુમેરિકલ્સ છે, દાખલાઓ છે, તેનો અભ્યાસ કરીશું, જેને મેં 2 ભાગમાં હમણાં વિભાજિત કર્યો છે, પાર્ટ 1 પાર્ટ 2. આગળ જતાં પાર્ટ 3 અને પાર્ટ 4 આમ કુલ 4 સેશનમાં આપણે ટેક્સ્ટબુકના ન્યુમેરિકલ્સ જોવાના છે. ફર્સ્ટ, 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. સેકન્ડ, તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલું જાણો છો કે ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન આર. વીજભાર ધન હશે તો એનું સ્થિતિમાન ધન, ઋણ વીજભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ઋણ, મતલબ કે સ્થિતિમાનના સૂત્રમાં વીજભારને ચિહ્ન સહિત લખવાનું. તો આપેલી માહિતી જુઓ. ક્યુ આપ્યો છે, ક્યુથી અંતર આપ્યું છે, અને આ પી બિંદુ પાસેનું સ્થિતિમાન વીપી આપણે શોધવાનું છે. તો વીપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. જરૂરી કિંમત મૂકો. તો વીપી 4 × 10⁻⁴ વોલ્ટ. હવે ક્યુ ડેશ બરાબર 2 × 10⁻⁹ કુલમ. આ એક વિદ્યુત ભાર છે જેને મારે ક્યાં લાવવાનો છે? અનંત અંતરેથી ક્યુના ક્ષેત્રમાં લાવવાનો છે. અનંત અંતરેથી ક્યુ ડેશ વીજભારને ક્યુના ક્ષેત્રમાં પી બિંદુ પાસે લાવવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે જ એકચ્યુઅલી એકમ ધન વિદ્યુત ભાર માટેનું કાર્ય અથવા સ્થિતિ ઉર્જા. તો ક્યુ ડેશ વિદ્યુત ભાર માટેનું કાર્ય અથવા સ્થિતિ ઉર્જા શું થશે? ક્યુ ડેશ વીપી. તો ક્વેશ્ચન શું આપ્યો છે કે ભાઈ પી બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા શું અથવા કાર્ય કેટલું? ડબલ્યુ બરાબર ક્યુ ડેશ વીપી. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻⁵ જૂલ. ચાલો, હવે આવું કાર્ય એ પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી. એનું કારણ શું? તો આપણે આવું ભણેલા કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, અને સંરક્ષિત ક્ષેત્રમાં મળતું કાર્ય ક્ષેત્રની વિરુદ્ધમાં તમે કરેલું કાર્ય એ માર્ગ પર આધારિત નથી, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. આવું કાર્ય અવસ્થા વિધેય તરીકે ઓળખાય છે, એ તમને ખ્યાલ હશે. મિત્રો, ઉદાહરણ નંબર 2.2 આ એક આઈએમપી ઉદાહરણ, આઈએમપી દાખલાના વિભાગમાં આવે છે. 2 વિદ્યુત ભારો 3 × 10⁻⁸ કુલમ એન્ડ -2 × 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. તો 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લો. સાંભળજો, Q1 તમને આપ્યું છે, Q2 હવે 2 વિદ્યુત ભારો આપેલા છે. શબ્દ છે કયા બિંદુએ, એટલે મારી મનપસંદ રીત તમને કહું છું, અને મારી મનપસંદ રીત છે યામાક્ષ પદ્ધતિની રીત. કેમ? કારણ કે એ તમને ઓલ ઇન વન પ્રોબ્લેમ સોલ્વ કરવામાં કામ લાગશે. તો હું શું કરી લઉં છું, આ બંને વિદ્યુત ભારોને એક્સ અક્ષ પર ધારી લઉં છું. એમાં Q1 3 × 10⁻⁸ કુલમને ઉગમ બિંદુ પર અને -2 × 10⁻⁸ કુલમને એ બિંદુ કે જે ઓથી કેટલા અંતર આવેલું છે? 15 સેન્ટીમીટર. ઓથી એનું અંતર 15 સેન્ટીમીટર તમને આપેલું છે. તો આનો એક્સ એમ થશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ +15 સેન્ટીમીટર ધન અક્ષ પર છે. હવે જે બિંદુએ સ્થિતિમાન શૂન્ય વિચારવાનું છે, તો યાદ રાખજો સ્થિતિમાન અદિશ રાશિ છે, તો એ બિંદુની 3 શક્યતાઓ વિચારી શકાય, અને આપણે આ શક્યતા ફક્ત જોડતી રેખા પર જ વિચારવાની છે. તો જોડતી રેખા પર આપણે 3 શક્યતા વિચારી શકાય. ઓ અને એની વચ્ચે, ઓ એની મતલબ કે ઓની ડાબી બાજુએ, એની જમણી બાજુએ. એટલે મેં આવું લખ્યું છે કે આ 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પરના પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને તે માટે 3 વિકલ્પો વિચારી શકાય. વિકલ્પ નંબર 1, ઓ ડેશ પી ડેશ એ, મતલબ કે પી બિંદુ ઓ અને એની વચ્ચે છે. ધારી લો ઉગમ બિંદુ ઓથી 8 સેન્ટીમીટર અંતરે છે. જો મીટરમાં આપ્યું હોય તો મીટર તમે લખી શકો. હવે પી બિંદુ પાસે Q1 અને Q2નું પરિણામી સ્થિતિમાન V1 + V2 બરાબર શું થશે? 0. તો કે Q1 અપોન આર, જો Q1 થી આર અંતર હોય તો Q2 થી અંતર એનું 15 - r થશે.
તો 3 × 10⁻⁻8 ડિવાઇડેડ બાય માઇનસ 2 × 10⁻⁻8 ડિવાઇડેડ બાય 15 - r ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આ બંનેને સરખાવી તો 45 - 3r 2r 10⁻⁸ 10⁻⁸ કેન્સલ થશે. r 9 સેન્ટીમીટર જે ધન મળ્યું છે, અંતર ધન મળ્યું છે. કઈ બાજુ મળ્યું? તો કે ઓની જમણી બાજુ એ પીનું સ્થાન છે. અચ્છા, તો એનો એક્સિયમ ધન હશે. આના પરિણામ સ્વરૂપ પી બિંદુનો એક્સિયમ x +9 સેન્ટીમીટર થાય. આ જ રીતે આપણે વિચારીએ કે ઓની ડાબી બાજુએ પી બિંદુ છે, તો ઓથી પીનું અંતર 8 સેન્ટીમીટર, ઓ એ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર, તો 15 + r સેન્ટીમીટર, 15 + r સેન્ટીમીટર કોનાથી અંતર થશે? Q2 થી પીનું અંતર 15 + r સેન્ટીમીટર. પી બિંદુ પાસે v1 + v2 = 0, તો k Q1/r + k Q2/15 + r = 0. k ને બહાર લઈએ તો 3 × 10⁻8 ડિવાઇડેડ બાય માઇનસ 2 × 10⁻8 ડિવાઇડેડ બાય 15 + r ઇઝ ઇક્વલ ટુ 0. તો 3 × 10⁻8 ડિવાઇડેડ બાય ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻8 ડિવાઇડેડ બાય 15 + r. તો 45 + 3r ઇઝ ઇક્વલ ટુ 2r, તો r ઇઝ ઇક્વલ ટુ 100 આવશે, -45 સેન્ટીમીટર. મતલબ કે r ઋણ મળ્યું, જે શક્ય નથી. આમ અંતર r ઋણ શક્ય ન હોવાથી આ વિકલ્પ શક્ય જ નથી. મતલબ કે ઓની ડાબી બાજુએ સ્થિતિમાન શૂન્ય થાય તેવું કોઈ પી બિંદુ મળતું નથી. તો ત્રીજો વિકલ્પ બાકી રહ્યો એની જમણી બાજુનો, મતલબ કે O', A', P. ઓથી જ અંતર લેવાનું, કારણ કે જે અંતર આવશે જો ધન મળશે તો એ જ એનો એક્સિયમ થઈ જશે. ખ્યાલ આવે તમને? ફરીથી ઓથી જ અંતર લો 8 સેન્ટીમીટર. જો આ અંતર ધન આવ્યું તો હકીકતમાં આવું બિંદુ મળશે આપણને, અને એ જ આર અંતર ધન x દિશામાં હોય તો એનો એક્સિયમ ધન, અને જો ઋણ x દિશામાં હોય તો એનો એક્સિયમ ઋણ બનાવશે. પણ આર તો ધન જ મળવું જોઈએ. પી બિંદુ પાસે v1 + v2 = 0, માટે કે Q1/r + કે Q2/r -15, કારણ કે જો ઓથી પીનું અંતર r છે, ઓ એ અંતર 15 છે, તો તમે આકૃતિ પરથી જોઈ શકો કે એથી પીનું અંતર r -15 થશે. ચાલો માટે કે Q1 3 × 10⁻8 સ્થિતિમાનના સૂત્રમાં વીજભારને ચિહ્ન સહિત મૂકીએ છીએ, મતલબ કે Q2 ઋણ હોવાથી માઇનસ મૂકી દેવાનું, r -15 0. આમ સાદુરૂપ તમે આપશો તો r ધન મળશે 45 સેન્ટીમીટર. માટે પી બિંદુનો એક્સિયમ x = +45 સેન્ટીમીટર તમને મળે. ચલો તો માગેલ બિંદુઓ, એક ઉગમ બિંદુ ઓથી +9 સેન્ટીમીટર એક્સિયમ ધરાવતું, બીજું +45 સેન્ટીમીટર એક્સિયમ ધરાવતું. હવે ઓ બિંદુ પાસે એકચ્યુઅલી કોણ છે? ધન વીજભાર છે. તો આપણા રકમમાં તમને કોઈ યામ પદ્ધતિ આપી નથી, તો મેં તમારા માટે પસંદ કરેલી યામ પદ્ધતિ, સરળ દાખલો બનાવવાની માટેની આ એક રીત છે. તો તમારો છેલ્લો જવાબ આ રીતે લખાવવો જોઈએ કે ભાઈ ધન વિદ્યુતભારથી, એટલે કે Q1 થી ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં, એટલે કે ઓથી એ તરફની દિશામાં 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હશે? 0. વિદ્યાર્થી મિત્રો, આવો જ ક્વેશ્ચન JEEમાં પૂછાયો હતો એડવાન્સમાં, તો કે ઉપરોક્ત પ્રશ્નમાં શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુઓના બિંદુગણનું સમીકરણ મેળવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને યામ પદ્ધતિ આપી દીધેલી. એક વીજભારને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર અને બીજાને આ રીતે ધન x અક્ષ પર આપેલો હતો. આવું તમને આપેલું હોય તો જ તમે સમીકરણ મેળવી શકો. સમીકરણ મેળવો એટલે XYZનો સંબંધ મેળવો, અને એના માટે તમારી પાસે યામ પદ્ધતિ આપેલી હોવી અત્યંત જરૂરી છે. બરાબર? તો ત્યાં રકમના ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ હતું. તો ઉપરોક્ત તંત્રના શૂન્ય સ્થિતિમાન અથવા ઉપરોક્ત તંત્રના શૂન્ય સ્થિતિમાનવાળા સમસ્થિતિમાન પૃષ્ઠનું સમીકરણ મેળવું. મતલબ શું? કે જે બિંદુએ સ્થિતિમાન શૂન્ય મળે છે એવા સમસ્થિતિમાન પૃષ્ઠનું આપણે શું મેળવવાનું છે? સમીકરણ. તો ધારો કે અવકાશમાંના P(x, y, z) બિંદુ, તમે કોઈ એક બિંદુ ધારી લો P(x, y, z). બધા અંતરોને મેં સેન્ટીમીટરમાં બતાવ્યા છે. તો સેન્ટીમીટરમાં, મતલબ કે અહીંયા જે યામ છે બધા સેન્ટીમીટરમાં છે. તો ત્રિપરિમાણમાં, એટલે કે અવકાશનું કોઈ બિંદુ P(x, y, z) ધારો. આ પી બિંદુએ
Q1 અને Q2નું પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. એટલે ધારો કે અવકાશમાંના P ઓફ XYZ બિંદુએ આપેલ વિદ્યુતભાર તંત્રને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. હવે O થી Pનું અંતર R1, Q1 થી Pનું અંતર R1, તો R1 ઇઝ ઇક્વલ ટુ અંતર સૂત્ર તમને ખ્યાલ હશે, x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ વત્તા z યામના તફાવતના વર્ગનું વર્ગમૂળ. ધોરણ 10માં આવું અંતર સૂત્ર તમે ભણેલું. તો √x² + y² + z². આ જ રીતે P થી એનું અંતર R2, તો √x - 15² + y - 0² + z - 0². હવે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન V1 + V2 એટલે Q1નું સ્થિતિમાન અને Q2નું સ્થિતિમાન, આ બંને સ્થિતિમાનોનો બૈજિક સરવાળો શૂન્ય છે. તો k Q1/R1 + k Q2/R2, k કોમન, Q1 અને Q2 ને ચિહ્ન સહિત, બંનેને ચિહ્ન સહિત લખો. કારણ કે ધન વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ધન, ઋણ વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ઋણ છે. સાદુરૂપ તમે આપો તો તમને 3R2 = 2R1. વર્ગમૂળ હટાવવા માટે મેં વર્ગ લઈ લીધો. R2² R1² ની મેં કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું તો 5x² + 5y² + 5z² - 270x + 2025 આપણને આવું મળ્યું. દરેકમાંથી 5ને કોમન લો અથવા દરેક પદને 5 વડે ભાગી નાખો. તો x² + y² + z² - 54x + 405 ઇઝ ઇક્વલ ટુ 0, જે માગેલ બિંદુગણનું સમીકરણ છે. એકચ્યુઅલી આ એક વ્યાપક સૂત્ર છે. હવે આપણે અગાઉ જે મેળવ્યું એમાં x યામ આપણે +9 સેન્ટીમીટર, જો આગલો દાખલો જે આપણે મેળવ્યો એ દાખલામાં x ઇઝ ઇક્વલ ટુ +9 હતો. મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ +9 સેન્ટીમીટર, એના અનુરૂપ બિંદુને યામ શું થાય? 900 x પરનો બિંદુ. ચલો આની કિંમત તમે આમાં મૂકશો ને તો ચેક કરજો શું LHS બરાબર RHS થાય છે. કિંમત મૂકી જુઓ તો 9 નો વર્ગ 0 0 45 × 9 + 405, તો 181, 54 × 9 એટલે 45 અને 486 + 405. સરસ, ચાલો જવાબ આવી ગયો 0, મતલબ કે RHS. તો જે બિંદુઓ x અક્ષ પર હોય કે ગમે ત્યાં હોય એ આ બધા જ બિંદુઓના યામ આ સમીકરણનો સમાધાન કરશે. તો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, કે એવું સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુએ સ્થિતિમાન શું મળે છે? 0, જેને બિંદુગણનું સમીકરણ ઇક્વેશન ઓફ લોકસ થી પણ ઓળખાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 2.1 સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. બેઠો જ આના જેવો છે, તો થોડું સ્પીડમાં આપણે જોઈએ. 5 × 10⁻8 કુલમ અને 3 × 10⁻8 કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. અગાઉ દાખલામાં ખાલી આ ન્યુમેરિકલ વેલ્યુ ચેન્જ કરેલી છે, અહીંયા 15 નું 16 કરેલું છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લો. તો સેમ આગલા દાખલાના સ્ટેપને ફોલો કરો. પહેલી શક્યતા P બિંદુને O અને એની વચ્ચે રાખો. O થી અંતર R, A થી અંતર 16 - R. P બિંદુ પાસે V1 + V2 = 0. K કોમન લો. Q2 ઋણ છે તો ઋણ વીજભારને ચિહ્ન સહિત લખવાનું, એટલે અહીંયા માઇનસ થઈ જશે. સાદુરૂપ આપતા R = 10 સેન્ટીમીટર. મતલબ હકીકતમાં આવું બિંદુ મળે છે, અંતર ધન મળે છે. તો P બિંદુનો x યામ શું આવશે? x = +10 સેન્ટીમીટર. આ જ રીતે બીજી શક્યતા O'-A' P લો. સરસ. હવે આ શક્યતા માટે અંતર ક્યાંથી ગણશો? O થી જ. કેમ કે જેથી જે અંતર ધન મળે તો માનવાનું કે જેનો x યામ છે, અને અંતર ધન મળવું એ અત્યંત જરૂરી છે. તો A થી અંતર શું થશે? R - 16. સેમ આગલા દાખલા મુજબ P બિંદુ પાસે V1 + V2 0, કે Q1/R, Q1 થી અંતર R છે, Q2 થી અંતર R - 16 છે. સાદુરૂપ આપો, R ધન મળ્યું, ખુશ થવાનું કે ભાઈ P બિંદુનો x યામ
x ઇઝ ઇક્વલ ટુ +40 સેન્ટીમીટર. આ જ રીતે વિકલ્પ 3 પર જુઓ. પી બિંદુનો ઓની ડાબી બાજુ લો, ઓથી r સેન્ટીમીટર, તો એથી અંતર r + 16 સેન્ટીમીટર થાય. પી બિંદુ પાસે પરિણામી સ્થિતિમાન 0 થવું જોઈએ. જરૂરી કિંમત મૂકો. આ ઋણ મળશે, જે શક્ય નથી. માટે માગેલ બિંદુઓ 2 જ આવવાના. ઓની જમણી બાજુએ જ આવવાના. એક O', P' અને એક O', A', P. O', P' બિંદુ વચ્ચે હશે તો +10 સેન્ટીમીટર, અને O', A', હશે એની જમણી બાજુ હશે +40. પણ લખાણ તમારું આવું હોવું જોઈએ કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં પહેલાં 10 સેન્ટીમીટર અને સેકન્ડ 40 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુઓ એ વિદ્યુત સ્થિતિમાન 0 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આકૃતિઓ 2.8a અને b અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પણ એ પહેલાં વારંવાર એક વસ્તુને તો હું બોલતો જ રહીશ. આ ચેપ્ટર પૂરું થતાં સુધીમાં તમને આ બધું મોડે થઈ જશે. તો કન્સેપ્ટ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતાં સ્થિતિમાન ઘટે છે. બરાબર છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતાં સ્થિતિમાન વધે છે અને વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે જતાં વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. અગાઉ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વખતે આ બધી નોંધ મેં કરાવેલી, 2-3 વખત લખેલી. ચાલો હવે મને ખાલી એટલું કહો, તમે P થી Q પર જાઓ છો તો ક્ષેત્રની દિશામાં જવાના, એટલે Pનું સ્થિતિમાન Q કરતાં વધારે હશે. ચાલો આમાં જુઓ, તમે B થી A પર જાઓ છો તો ક્ષેત્રની દિશામાં જાઓ છો, તો અહીંયા પણ ક્ષેત્રની દિશામાં જતાં સ્થિતિમાન ઘટે. તો B થી A પર જતાં ક્ષેત્રની દિશામાં જાઓ છો, સ્થિતિમાન ઘટશે. પહેલો ક્વેશ્ચન આપ્યો છે VP - VQ અને VB - VA ચિહ્ન જણાવો. તો તમે હમણાં જ જોયું VP એ VQ કરતાં વધારે છે. તો મેં લખ્યું જ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતાં સ્થિતિમાન ઘટે છે અને તેનાથી વિરુદ્ધ દિશામાં જતાં વિદ્યુત સ્થિતિમાન વધે છે. તો આકૃતિ A પરથી હમણાં જ જોયું કે VP P થી Q પર જાઉં છું, અર્થાત ક્ષેત્રની દિશામાં જાઉં છું, તો સ્થિતિમાન ઘટવાનું. તો VP ઇઝ ગ્રેટર દેન VQ. તો VP - VQ ગ્રેટર દેન 0, મતલબ કે VP - VQના તફાવતનું ચિહ્ન ધન મળે છે. એ જ રીતે આકૃતિમાં તમે જોયું કે B થી A પર જાઓ છો તો ક્ષેત્રની દિશામાં જાઉં છું, તો VB ગ્રેટર દેન VA, મતલબ કે VB - VA ગ્રેટર દેન 0. આમ VB - VAનું ચિહ્ન ધન છે. બીજો ક્વેશ્ચન વાંચો. એક નાના ઋણ વિદ્યુતભાર Q ની Q અને P તથા A અને B વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવતના ચિહ્ન જણાવો. મતલબ કે UQ ઓછા UP, UA ઓછા UB, આના તફાવત મતલબ કે આ જે તફાવત છે તેના ચિહ્ન જણાવવાના છે. ધારી લો નાનો ઋણ વિદ્યુતભાર -Q છે. નાનો ઋણ વિદ્યુતભાર -Q છે. હવે U બરાબર QV, ખ્યાલ છે ને તમને? U બરાબર QV. તો UQ - UP તો -QVQ. બરાબર ધ્યાન આપજો. સ્થિતિ ઉર્જા સ્થિતિમાન કે કાર્યના સૂત્રમાં વીજભારને ચિહ્ન સહિત લખવાનો. ઋણ વીજભાર છે તો -QVQ -QVP, તો માઇનસ પ્લસ Q કોમન, તો VP - VQ. અરે પણ VP - VQ તો ધન છે, તો એનો મતલબ કે QVP - VQ આ પણ ધન થશે. માટે UQ - UPના ચિહ્ન ધન મળે છે. UA - UB તો -QVA -QVB, તો માઇનસ પ્લસ થશે. VB - VA, કારણ કે પરિણામ નંબર 2 જુઓ, VB - VA શું છે? ધન. તો UA - UBનું ચિહ્ન પણ ધન છે. બીજી રીતે સમજાવો. તફાવતનું ચિહ્ન ધન એટલે વધારો. આપણી પાસે કયો વીજભાર છે? ઋણ વીજભાર છે. બરાબર. ચલો જોજો. ઋણ વીજભારને આપણે ક્યાંથી ક્યાં લઈ જવાના છે? વાંચજો. Q અને P, તો UQ - UP, અર્થાત P થી Q પર લઈ જવાના છે. ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. ક્લિયર? ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. UQ - UP એટલે P થી Q પર લઈ જવાના છે. અંતિમ Q છે, પ્રારંભિક P છે. તો તમે આ બળની વિરુદ્ધમાં આમ લઈ જશો તો સ્વાભાવિક છે કે એની ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો. અરે ભાઈ, P થી Q પર જાય તો એની પર જે બળ લાગે છે બળની વિરુદ્ધમાં જાય છે, અર્થાત એની
ગતિ ઉર્જામાં શું થવાનો? ઘટાડો. તો સ્થિતિ ઉર્જામાં શું થવાનો? વધારો. વધારો એટલે ધન ચિહ્ન. સેમ અહીંયા વિચારો, આપણને વીએ એ અને બી બિંદુ એટલે કે યુએ માઇનસ યુબી મતલબ કે બીથી એ પર જવાનું છે. ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. સેમ અહીંયા પર તમે જોઈ શકશો કે બીથી એ પર તમે જોશો તો ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે, અર્થાત એની ગતિ ઉર્જામાં ઘટાડો થશે. તો સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો. કે બાહ્ય બળ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરે છે અને બાહ્ય બળ વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. બાહ્ય બળ વડે થતું કાર્ય ક્ષેત્રની વિરુદ્ધમાં, ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાનો હંમેશા વધારો કરે. હંમેશા યાદ રાખો. તો આમ સ્થિતિ ઉર્જામાં વધારો થશે. આ રીતે પણ સમજી શકો. પણ મેં તમને બહુ વધારે શબ્દોમાં ગૂંચવવા કરતાં ગણતરી બતાવી દીધી. ખુશ થઈ જશો તમે. એક નાના ધન વિદ્યુતભારને ક્યુથી પી પર લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. બરાબર જોજો. નાના ધન વીજભારને ક્યુથી પી પર લઈ જવાનો છે. તો ચાલો આ ધન વીજભાર ક્યુથી પી પર લઈ જાઓ. સરસ. ક્ષેત્ર આમ છે, સ્થાનાંતર આમ છે. ક્ષેત્ર વડે બળ આમ લાગે, સ્થાનાંતર એની વિરુદ્ધમાં. કાર્ય શું થશે? ઋણ. તો ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ. પણ હા, ક્ષેત્ર વડે લાગતા બળ એની વિરુદ્ધમાં જે એક્સટર્નલ બળ છે, બાહ્ય બળ, તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન થશે, કારણ કે બાહ્ય બળ પણ આમ, સ્થાનાંતર પણ આમ. તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન છે અને તેથી હું એમ કહી શકું ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ છે. તો મેં બંને વસ્તુ ઓલ ઇન વન લખ્યું છે, વાંચજો. અહીં નાનો ધન વિદ્યુતભાર ક્યુ છે. નાના ધન વિદ્યુતભારને કેપિટલ ક્યુથી પી પર લઈ જતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે છે. સરસ. તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ છે. હવે નાના ઋણ વિદ્યુતભાર માઇનસ ક્યુને બીથી એ પર, માફ કરજો પ્રશ્ન વાંચી લઈએ પહેલાં. એક નાના ઋણ વિદ્યુતભારને બીથી એ પર લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. ચાલો, નાનો ઋણ વીજભાર બીથી એ પર લઈ જવાના, તો બાહ્ય બળ આમ, સ્થાનાંતર આમ. કાર્ય શું આવશે? ધન. મતલબ કે અહીંયા કાર્ય તમને ધન મળે છે. ચાલો, પ્રશ્ન નંબર ઈ. બીથી એ પર જવામાં નાના ઋણ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ઘટશે કે વધશે? બે રીતે સમજાવો. બીથી એ પર જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધશે કે ઘટશે? ચાલો, તો બીથી એ પર જાઉં છું. ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં વધારો કરશે. જો સ્થિતિ ઉર્જા વધશે તો ગતિ ઉર્જા ઘટશે. સિમ્પલ. પણ દાખલાઓ તમને આવડે એ હિસાબથી મેં, બરાબર, ગણતરી આ રીતે બતાવી છે કે ભાઈ બીથી એ પર જતા ઋણ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ, યુએ માઇનસ યુબી. સરસ. અલા પણ ચોથા નંબરનું પરિણામ યુએ માઇનસ યુબી, ચિહ્ન ધન છે. સરસ. મતલબ કે સ્થિતિ ઉર્જા ધન મળી. હવે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા કે બરાબર 0, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. હવે ડેલ્ટા યુ પોતે ધન છે તો ધન ગુણ્યા ઋણ શું આવશે? ઋણ. આમ ગતિ ઉર્જામાં ઘટાડો થશે. ચાલો, 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ ધન વિદ્યુતભાર છે. તો એક નિયમિત ષટકોણ છે, ધારી લેજો કે નિયમિત છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. દરેક શિરોબિંદુ પર ક્યુ 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 વીજભાર છે. કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગણવાનું છે. એથી ઓનું અંતર આર, બીથી ઓનું અંતર પણ આર. કારણ નિયમિત બહુકોણનું કેન્દ્ર તેના શિરોબિંદુથી સરખા અંતરે આવેલું હોય. બોલો, નિયમિત બહુકોણનું કેન્દ્ર તેના દરેક શિરોબિંદુઓથી સરખા અંતરે આવેલું હોય. આ અંતરો સરખા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ષટકોણ છે તો અહીંયા કેન્દ્ર પાસે દરેક એની બાજુ 60 અંશનો ખૂણો બનાવે. આ 60, બરાબર જોજો, આ ખૂણો 60. આ બે બાજુઓ સરખી તો એની સામેના ખૂણાઓ પણ સરખા. તો આ ખૂણો પણ 60-60નો થશે. તાર્યા તો સમબાજુ ત્રિકોણ થઈ ગયો. સમબાજુ ત્રિકોણ હશે તો AB, OA, OB આ બધા અંતરો સરખા, એટલે કે બાજુ 10 સેન્ટીમીટરની તો કેન્દ્રથી શિરોબિંદુનું અંતર પણ 10 સેન્ટીમીટર થશે. ચલો, શું લખ્યું છે વાંચો. Q ઇઝ ઇક્વલ ટુ 5 માઇક્રોકુલમ. દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર 10⁻⁻1 મીટર.
તો ષટકોણના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન VO ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ KQ/R. કિંમતો મૂકો, સાદુરૂપ આપો તો VO ઇઝ ઇક્વલ ટુ 2.7 ઇન્ટુ 10⁶ વોલ્ટ. ક્લિયર? કેમ મેં 6 વડે ગુણ્યું? એક વિદ્યુતભારનું સ્થિતિમાન જેટલું હોય આ 6 વિદ્યુતભારો છે, તો 6 સ્ટેપ અલગ અલગ લખવા એના કરતાં 6 ગુણ્યા KQ/R. ચાલો કમ્પ્લીટ. બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ એન્ડ -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. બિંદુ A અને B પર મૂકેલા છે. તંત્રના કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. કોઈ એક જ આપણે ઓળખવાનું છે. આ સપાટી પરના દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? વિદ્યાર્થી મિત્રો જોઈને ખ્યાલ આવે કે ડાયપોલ છે. ચલો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન આપણે એકચ્યુઅલી બિંદુ ડાયપોલ માટે ભણેલા. બિંદુ ડાયપોલ માટે તો બિંદુ ડાયપોલ માટે આપણે આવું ભણેલા 1/4πε0 p cos θ divided by r² or 1/4πε0 વેક્ટર p ડોટ r cap upon r². આવું આપણે ભણતા હતા બિંદુ ડાયપોલ માટે. અને એમાં વિષુવરેખીય સમતલ આપેલું હોય તો વિષુવરેખીય સમતલ માટે θ π/2 થતું હતું અને તેથી cos π/2 cos θ cos π/2 0. અથવા વિષુવરેખીય સમતલ તમે જો લેશો ને તો વિષુવરેખીય સમતલ એટલે શું? બંને ડાયપોલને જોડતા રેખાખંડ AB ના લંબ દ્વિભાજકને સમાવતું સમતલ વિષુવરેખીય સમતલ કહેવાય. આ સમતલના દરેક બિંદુ પાસે સ્થિતિમાન શું મળે છે? 0. અને તેથી આ સમતલે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. તો કોઈ એક, તો મેં આને પસંદ કર્યું. શું લખ્યું કે આપેલ કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠ એ રેખાખંડ ABને લંબ અને O બિંદુમાંથી પસાર થતું સમતલ છે, જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે. હવે આ વિષુવરેખીય સમતલ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આવું ભણેલા ચેપ્ટર 1માં -1/4πε0 p r² + a² 3/2 pk. યાદ હોય તો તમે આપણે આવું સૂત્ર ભણેલા. આવું પણ તમે બોલતા હતા -kp upon r² + a² 3/2. આ ક્ષેત્રની દિશા -p કેપની વિરુદ્ધ દિશામાં, માઇનસથી પ્લસની દિશામાં વેક્ટર p કેપ હશે. તો ક્ષેત્રની દિશા બોલો આમ હશે. અને સ્પષ્ટ છે કે આવું વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને શું હશે? લંબ. તો આ ક્ષેત્રની દિશા કઈ હશે? A થી B ની દિશામાં. જુઓ ક્ષેત્રની દિશા ક્યાં હશે? A થી B ની દિશામાં, અર્થાત વેક્ટર p કેપની વિરુદ્ધ દિશામાં. તમે શું લખ્યું છે વાંચો. વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E ની દિશા એ આપેલ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ અને A થી B ની દિશામાં છે. વિદ્યાર્થી મિત્રો ભૂલથી ચેપ્ટર 1નો દાખલો આ ચેપ્ટરમાં મૂકી દીધો છે. સ્વાધ્યાયનો 2.4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો નંબર 1 ગોળાની અંદર, નંબર 2 ગોળાની તરત બહાર, નંબર 3 ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચાલો કેપિટલ R ત્રિજ્યાનો ગોળો, એ ગોળા પર વિદ્યુતભાર Q 1.6 × 10⁻⁷ કુલમ. આ રીતે તમને વિદ્યુતભાર આપેલો છે. હવે કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 12 સેન્ટીમીટર. કેપિટલ R બરાબર શું આપેલું છે? 12 સેન્ટીમીટર, મતલબ કે 0.12 મીટર. હવે ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો આપણે જાણીએ છીએ કે ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 ન્યૂટન પર કુલમ થાય. કેમ? અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય હોય. સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણો કે સપાટી પર ક્ષેત્ર ગણો કે બહારના વિસ્તારમાં ગણો, બધો જ વિદ્યુતભાર જાણે કે તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે, એમાં આપણે માનીએ છીએ. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર KQ/R². ચાલો જરૂરી કિંમત મૂક્યો તો E સરફેસ 10⁵ ન્યૂટન પર કુલમ. ગોળાની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણતી વખતે તો કેટલા અંતરે આપેલું છે? 18 સેન્ટીમીટર. ત્રિજ્યા 12 સેન્ટીમીટર, બહારના વિસ્તારનું બિંદુ થઈ ગયું. તો E આઉટ ઇઝ ઇક્વલ ટુ KQ/R². કિંમત મૂકી સાદુરૂપ આપો, જવાબ આવો મળશે.
વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝનો પ્રોબ્લેમ 2.12. એક 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક નાના -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને P003 સેન્ટીમીટર બિંદુથી કેપિટલ R 069 સેન્ટીમીટર બિંદુએ થઈ Q040 સેન્ટીમીટર બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધવાનું છે. તો પહેલું જરા જુઓ કે તમને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર 8 મિલીકુલમ વિદ્યુતભાર આપેલો છે. 8 × 10⁻8 કુલમ, માફ કરજો, 8 મિલીકુલમ 10⁻³ કુલમ. હવે કેપિટલ Q જે બિંદુ છે 040 જે y અક્ષ પર હશે, P003 z અક્ષ પર હશે, અને તમારે P થી આ બિંદુ થઈને Q પર લઈ જવાનું છે. હવે તમે ગમે ત્યાંથી લઈ જાઓ, તમારું કાર્ય વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાને કારણે માર્ગ પર આધારિત નથી. પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન Q પર જ આધાર રાખે છે. કોને લઈ જવાનો છે? તો એક બીજા વિદ્યુતભાર, ધારો કે નામ આપી દો Q1, સ્થાનાંતરિત વિદ્યુતભારનું નામ આપી દો Q1. તો Q1 એ તમારે ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? P થી Q પર લઈ જવાનો. તો હવે આપેલ કાર્ય માર્ગ પર આધારિત નથી, આથી બિંદુ Rનું કોઈ જ મહત્વ નથી. હવે Q1 વિદ્યુતભારને P બિંદુથી કેપિટલ Q બિંદુ પર લઈ જાઓ તો એ માટેનું કાર્ય W બરાબર Q1 ડેલ્ટા V, અંતિમ સ્થાન VQ - VP. તો Q1 KQ/R2 - KQ/R1. ઓ સ્થિતિમાન કોનું છે? Qનું. Pનું અંતર કેટલું છે? R1. તો KQ/R1 KQ/R2. ચાલો, તો પહેલાં ધ્યાન આપજો બરાબર. P થી આપણે ક્યાં લઈ જઈએ છીએ? Q પર. તો VQ એટલે KQ/R2, VP એટલે KQ/R1. ચાલો, KQ કોમન, R1 - R2 ડિવાઇડેડ બાય R1 R2. સાદરૂપ આપી દો તો તમને શું મળશે? માહિતી શું મળશે? તો W = 1.2 જૂલ. શું મળશે? W = 1.2 જૂલ. ચાલો, બી બાજુવાળા એક ઘનના દરેક શિરોબિંદુએ વિદ્યુતભાર સ્મોલ q છે. આ વિદ્યુતભાર તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો, વિદ્યુત ક્ષેત્રની વાર્તા કરીએ તો એક શિરોબિંદુ પર જે ધન વીજભાર છે, ધનનું ક્ષેત્ર કેન્દ્ર પર પોતાનાથી દૂર, તો એની અસર એના વિકર્ણ G પરના વિદ્યુતભાર દ્વારા નાબૂદ થશે. બીના ક્ષેત્રની અસર એના વિકર્ણ H પરના વિદ્યુતભાર દ્વારા નાબૂદ થશે. ડીની અસર F, Cની અસર E દ્વારા નાબૂદ થશે. આમ સમમિતિ પરથી કહી શકાય કે સમઘનના કેન્દ્ર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. હવે કેન્દ્ર O પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો કેન્દ્ર O જેનું દરેક શિરોબિંદુઓથી અંતર સરખું જ હશે. તમને ખબર છે કે આ EC અંતર √3b, કારણ કે સમઘનની દરેક બાજુની લંબાઈ શું છે? સ્મોલ b આપેલી છે. ચાલો, તો EC = √3b થશે. ક્લિયર? તો EC = √3b. તો OA OB થી જેટલા અંતરો છે OH સુધીના, એ EC કરતાં અડધા થાય, √3b/2 થશે. તો અહીં સમઘનના દરેક શિરોબિંદુથી કેન્દ્રનો અંતર R = √3b/2 છે. હવે કેન્દ્ર O પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન VO = 8 × KQ/R. અરે ભાઈ, એક વિદ્યુતભારનું સ્થિતિમાન KQ/R, તો 8 વિદ્યુતભારોનું 8 × KQ/R. તો 8Q/4πε0 √3b/2. તો VO = 4Q/√3πε0 P. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે આટલા દાખલાઓ રાખેલા છે. ખાસ કરીને જે બીજો દાખલો આપણો હતો બિંદુગણના સમીકરણવાળો, મેં એક સોલ્વ કર્યો છે. તો તમે એના જેવો જે બીજો દાખલો છે એના માટે પણ બિંદુગણનું સમીકરણ જાતે મેળવી લો.
તો નેક્સ્ટ સેશનમાં આના બીજા બધા જ દાખલા આપણે પૂરા થઈ જશે અને પછીનો જે ટૉપિક છે એ આ ચેપ્ટરનું હૃદય કહેવાય, કેપેસિટન્સ. તો એના વિશે આપણે ભણીશું. ચાલો વ્યવસ્થિત વાંચતા રહેજો. કોઈ પ્રશ્નો હોય, ડાઉટ હોય તો મને તમે કોલ કરી શકો છો. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી. ટેક કેર. ગુડ બાય.